લૉગિન કર્યા બાદ સૌપ્રથમ કરંટ યર 24 પછી આપણે ખોલીએ એટલે બધાય ધોરણ અહીંયા તમને આવી રીતે સ્ક્રોલ કરશો એટલે બધા ધોરણ દેખાશે. મારી પાસે અત્યારે 6થું ધોરણ છે. હવે તમને મોબાઈલની અંદર આટલો ભાગ દેખાતો હોય તો એને આમ આવી રીતે કરશો એટલે અહીંયા વ્યૂ અને મેનેજ આવશે. આપણે વ્યૂ અને મેનેજમાં 6થા ધોરણમાં જઈએ એટલે 6થા ધોરણના બધા બાળકોના નામ અહીંયા આવી ગયા. હવે મારે અત્યારે ચાવડા હિતેશ સમા સલમાનનું બાકી છે એટલે સમા સલમાનનું આપણે જીપી ખોલીએ. જીપી એટલે જનરલ પ્રોફાઇલ એવું થશે. હવે આ જનરલ પ્રોફાઇલ અહીંયા આ જીપી ખુલ્લું છે. જનરલ પ્રોફાઇલની અંદર સ્ટુડન્ટ નેમ આ બધું લખેલું હશે. અહીંયા એની બર્થ ડેટ લખેલી હશે, માતા પિતાના નામ લખેલા હશે એટલે એની અંદર કાંઈ કરવાનું નથી. આધાર ને આ બધી માહિતીમાં કાંઈ કરવાનું થતું નથી. અહીંયા સ્ટુડન્ટ મોબાઈલ નંબર ઓલ્ટરનેટિવ નાખવો હોય તો નાખી શકાય. કરંટ ઈમેલ આઈડી છે, મધર ટંગ છે, પછી કેટેગરી કઈ કેટેગરીમાં આવે, બીપીએલ આ અંત્યોદયને બીપીએલ કરવો હોય તો કરવાના, CWSN બાળક હોય તો અહીંયા ચેક કરવાનું. પછી અહીંયા કદાચ નોન ઇન્ડિયન એવું આવી જાય એટલે પછી બાળક છે એ શાળા બહારનું હોય તો યસ કરવાનું થાય, પણ આપણે બધા નોમાં આવશે. અહીંયા સિલેક્શનમાં કાંઈ આવશે નહીં, બરાબર. બ્લડ ગ્રુપમાં કાંઈ નાખવાનું થતું નથી. હવે આ માહિતીને આપણે સેવ આપી દઈએ એટલે જીપી છે એ ગ્રીન થઈ જશે. આ ક્લોઝ થઈ ગયું જીપી. હવે પાછું સ્ક્રોલ કરી અને એનરોલમેન્ટ પ્રોફાઇલ એટલે શાળાકીય માહિતી આપણે ખોલીએ. શાળાકીય માહિતીની અંદર જીઆર નંબર અને એડમિશન લગભગ નાખેલા હશે. ક્લાસની અંદર રોલ નંબર નાખવાનો આવશે. ક્લાસમાં રોલ નંબર નાખવો. પછી માધ્યમને આ બધું સિલેક્શન કરેલું હોય છે. મોટા ધોરણના બાળકો હોય તો અહીંયા લેંગ્વેજ સિલેક્શનની અંદર આપણે જવું પડશે. લેંગ્વેજ સિલેક્શન કરશો એટલે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત આપણે સિલેક્ટ કરી લઈશું. હવે સ્ટુડન્ટ કરંટ એની અંદર એમ રહેશે. અહીંયા ગઈ સાલ 5મું ધોરણ એને ભણેલો હતો એટલે 5મા ધોરણની વિગત આવશે. અહીંયા કંઈ સિલેક્શન નહીં આવે. અહીંયા 5મું પાસ કર્યું એટલે પ્રોમોટેડ આવશે. અહીંયા એના ટકાવારી આવશે અને અહીંયા એના શાળાના હાજર દિવસ આવશે. આ માહિતી આપણે સેવ કરી દેવાની. હું અત્યારે સેવ કરતો નથી. હવે આ ફેસિલિટી આવશે 3જું નંબરનું. ફેસિલિટીની અંદર આ ટેક્સ્ટ બુક અને યુનિફોર્મ આવશે. પછી બીજી ફેસિલિટી બ્લોક આવશે. પછી સ્ટુડન્ટ આ બધા રોગ આવશે એ જરાક વાંચીને યસનો કરવાના થશે. હવે એમાં આ બાજુની માહિતી છે એ જોવાની રહેશે. અહીંયા એક ટીક કરેલું નહીં હોય એટલે આ કરવું પડશે યસનો. નેશનલ લેવલની કોમ્પિટિશન તો કે એમાં નો આવશે મોટે ભાગે. પછી એનસીસી ને આ બધું નો આવશે. હવે સ્ટુડન્ટ હાઇટ અને વેઇટ નાખવાનું રહેશે. અહીંયા હાઇટ ને વેઇટ. પછી અહીંયા એપ્રોક્સિમેટલી ડિસ્ટન્સ એટલે ગામની અંદર રહેતું હોય તો લેસ ધેન 1 કિલોમીટરની અંદર લગભગ આવી જશે. અહીંયા એના માતા પિતા કેટલું ભણેલા છે એ સિલેક્ટ કરી લેશે. હવે આ માહિતીને સેવ આપી દેવાની એટલે એકાદું ખાનું ખાલી રહી ગયું હશે એટલે એ નોટ ઓકે આવશે. હવે લાસ્ટમાં તમે આખું જીપી, ઈપી અને એફપી પૂરું થઈ જાય એટલે એની આખી પ્રોફાઇલ તમે જોઈ શકશો. આખી પ્રોફાઇલ આવી રીતે જોઈ લેવાની એટલે આપણને ખ્યાલ આવી જાય કે કંઈ બાકી છે કે નહીં, કંઈ સુધારો કરવાનો રહી ગયો છે. હવે આખું પૂરું થઈ જાય એટલે કમ્પ્લીટ ડાટા એવું આવશે. કમ્પ્લીટ ડાટા કરશો એટલે એ બાળકની આખી પ્રોફાઇલ છે એ જીપી, ઈપી ને એફપી ગ્રીન થઈ જશે. સ્ટોપ.